એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો વાગ્યા છે 11:30 અને હું જાગી તો ક્યાં નહીં ગઈ હતી, પણ પાછી થોડીક કામમાં હતી, તો એમ જ સૂતી ફોનમાં કામ કરતી હતી. નાસ્તો કરવાનો બાકી છે, તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. અને મારું બધું રમે છે, એ જાગ્યું હતું 10 વાગે. અને આજે જાગવામાં એમ બી લેટ થઈ ગયું, ટિફિન બી નથી બન્યું. 8:45 હું નરી તો 2 જાગ્યા, પછી 8:45 જાગીની 9:15 સાઈડ પર નીકળ્યા. ટિફિન ના બન્યું કેમ કે મને કે હું ફટાફટ જાઉં છું, લેટ થઈ ગયું. કંઈ નહીં, ખાઈ લેશે આમ. અને વાતાવરણ જો વરસાદની આગાહી છે, બટ કંઈ દેખાતું છે ને વરસાદ જેવું. દેખાય તમને લોકોને? છે આગાહી 6 દિવસની, અતિથી અતિ ભારે વરસાદની, બટ નોટ નાવ. અત્યારે કંઈ એવું દેખાતું છે નહીં. હું ખાઉં છું બેન? બેન તું હું ખાશો? બાબુ મેંગો ખાશો? અરે વાહ, ખાઓ માટી તો ખા. હું નાસ્તો કરવા બેસી ગઈ છું. ભાખરી અથાણું ચા જોઈ શકો છો તમે. તો કાંઈ નહીં, ચલો આપણે નાસ્તો કરી લઈએ. પછી ગટુને લોલીપોપ ખાધો, ચીકણી લઈશ તો નવરાઈ દઈ. વાગે છે 12:30 ને બધા જમવા બેસી ગયા છે, કેમ કે મેં તો ભાખરી ખાધી હતી. એટલે મને ભૂખ નથી. મમ્મી, પપ્પા, ગટ્ટુ અને એક મારી કઝિન આવી છે, મારા માસીની છોકરી, તો એ પણ જમવા બેઠી છે. મુહરમ છે તો એ અહીંયા ક્યાંક આવી હશે ખરીદી કરવા, તો ફોન આવ્યો તો હું કંઈ નહીં આવો, તો એ બેઠી છે જમવા. તો ચલો આપણે આપણું કામ કરીએ રૂમમાં. કામ તો કંઈ છે નહીં, હું મારા હેર ડ્રાય કરી લઉં. અને બીજું તો શું કરવાનું હતું, હા, મારે પેલું બાંધણીની સાડી કાઢવાની છે, એમાંથી કંઈ જોવાનું છે શું બનશે નવરાત્રિનું શું નહીં. તો મારું ગટ્ટુનું સેમ બનાવવાનું છે. નવરાત્રિનું ફોટોશૂટ પણ હું ને ગટ્ટુ કરાવવાના છે. ઓસમ એકદમ. તો કંઈ નહીં, ચલો આપણે કામ કરીએ આપણું. હાલો, નાનાને કે તું તો કર, હાર કર તું. લે હીર બાંધે છે કે તું કેવા કલરની કરતી હતી મમ્માએ? પિંક કલર. કેવો? ઈ બ્રેસલેટ છે દીકા. એમ કરે ગાય. વાગ્યા છે 2. હવે મને થોડી ભૂખ લાગી છે. મમ્મી કે બસરનો રોટલો ગુવાનું શાક છે. મારે અત્યારે રોટલો નથી ખાવું, કંઈક બીજું બનાવું. તો જો ફ્રાય બનાવું છું, ફ્રેન્ચ ફ્રાઈઝ. તો હું બી ખાઈશ, ગટુને બી ભાવે છે, એને બી ખવડાવી દઉં. અને એના માટે ભૂંગળા બી તળવાના છે, એટલે જો તળી અને એક ચબલામાં પેક કરી દઉં, કેમ કે એને પાછું કટર બટર ચાલુ હોય ને મારે ખાવાનું આખો દિવસે. તો જો મારી ફ્રેન્ચ ફ્રાઈ રેડી છે અને દહીં. જો આપણે ખાઈ લઈએ. અને આ જો આવ્યું, મેં તને આપ્યું તું મોડું આ તીખું છે, આ નથી ખાવાનું. તારે કોપી કરો મને. જોર્યું તારું, જોર્યું ફ્રેન્ચ ફ્રાઈ સામે પડી, લઈએ જા. 9 વાગી ગયા છે 3 અને પાવર જતો રહ્યો છે. જનરેટર નથી કર્યું. મારું ગટુ જસ્ટ ના હમણાં સૂતું છે, એસી ચાલુ હતું તો ઠંડુ થઈ ગયું, સૂઈ ગઈ. બટ પાવર જતો રહ્યો, હજુ જનરેટર બી નથી કર્યું. હિંચકો એમને કન્ટિન્યુ ચાલુ રાખવો પડશે, ને કરે બેન જાગી જશે તો એની ઊંઘ પૂરી નહીં થાય ને, તો પછી રોયા કરશે. એટલે હિંચકો કન્ટિન્યુ રાખવો પડશે. જો કંઈ નહીં, ચલો. જનરેટર ન કરો તો મારે નીચે ધક્કો થશે, દાદાને કહેવા કે જનરેટર કરો, છોકરા ઉતારશે. તો વાગ્યા છે 5 અને મારું ગટુ જાગી ગયું છે અને પીવું છે દૂધ. તો આપણે એના માટે દૂધ બનાવીએ છીએ ને મારે બી ચા પીવાની છે. તો હું ચા પીને જાઉં મારી સાસુને ત્યાં. મારી પાસબુકને એવું બધું આવી ગયું છે, લઈ આવું. અને ગટુને નથી લઈ જતી, મારે બીજું કામ છે, તો પહેલાં ત્યાં જાઉં, પછી ઘરે આવી જાઉં. તો ચલો, હું થઈ ગઈ છું રેડી, કેમ કે મેં નાઇટ ડ્રેસ પહેર્યો, તો નાઇટ ડ્રેસ પહેરીને તો બહાર જવાય નહીં. તો આપણે ચેન્જ કરી લીધું છે ને, હવે જઉં છું મારા સાસુના ઘરે. મારી ચેકબુક ને ATM કાર્ડ આવેલું છે, તો લઈ આવીએ આપણે ત્યાં જઈએ. હું આવી ગઈ છું સનમાં, પાછી ઘરે. અમારે જવું છે હજી બહાર. મનોજભાઈ ફોન કર્યો છે, એક જગ્યાએ જવાનું છે કંઈ વસ્તુ લેવા. પાસબુક નથી, ચેકબુક ને ATM કાર્ડ આવી ગયું છે, મારા ડેકીમાં પડ્યું છે. બટ ઘરે જાય ત્યારે હું લેતી જઈશ.
અને મનોજભાઈની રાહે છું હમણાં બહાર આવે એટલે હું જાઉં પાછી બહાર, કેમ કે ઉપર જઈશ તો પાછું ગટું જોઈ જશે, પાછું કાંઈ આવવા નહીં દે, એટલે પહેલાં બહાર જાઉં ને પછી ઘરે જાઉં. તો મનોજભાઈ આવી ગયા છે, તો હવે અમે જઈએ છીએ મસ્ત જગ્યાએ, યુનિક ઝોનમાં મસ્ત મસ્ત આઈટમ ઓનલાઈન મળે, તો તમે જોઈશો હમણાં બધા બાજુમાં જ છે અમારે અહીંયા સીતાનગર જ છે, એટલે અમે જોયું હતું ત્યાં બહુ મસ્ત મસ્ત વસ્તુ છે, કામની છે બધી વસ્તુ, તો જોઈ આવી ને જો કંઈક સારું લાગે તો લેતા અમે પહોંચી ગયા છે, મારી ઘરની પાછળ જ છે. અને જો આ જો એસડી જીમ છે ને મનોજભાઈનું છે, મનોજભાઈના જીમ કરે છે, શોપ છે જો યુનિક જોન છે ને, આની અંદર જઈએ આપણે ચેક કરીએ એમની વસ્તુ, પછી તમને રિવ્યૂ આપું. આ બેગ નું ને એ એક છે ગુલાબી કલરનું, હું તને હમણાં બતાવું. ત્યાં બેસવાનું ને જો આવી શોપમાં જો મસ્ત મસ્ત ઓનલાઈન જેટલી વસ્તુ મળે ને એ બધી છે અહીંયા. હજી દુકાન બહુ મોટી છે. એ શું છે? આ શાયદ ઓલું પાણી આ જાળી છે, આપણે ખબર ઓલું પેલું આવે કેન્ડી, હા હા વોશ બેસિનમાં નાખી દેવાનું કચરો. હા હા બરાબર એ જ છે ને. તારા કામની વસ્તુ લાટ નીકળશે મને એવું લાગે. નાની નાની વસ્તુ હમણાં બધું જોઈશ. ગુલ્લક છે પૈસા ઘર. અચ્છા હા એ જ છે, એ મોટું છે ગુલ્લક. નાનું સ્પેશિયલ ભરવા માટે. હા તો મિક્સર ના ને એના બધા છે. આ મિની મિક્સર. ઓનલાઈનમાં જેટલી વસ્તુ મળે બધી ઇન્સ્ટાગ્રામમાં આપણે જેટલા એડ ખબર છે. હા હા એસી નું છે. ઓનલાઈન જેટલી આપણે જો જો અહીંયા હું તને બતાવું જો જો આ જો ઓલા બાવ હાટું તું નથી કહેતો પિંક કલર નું આવું બેગ આવે જો બાવને ઢાંકવા માથું. જો આ બાવને જો આવી બેગ આવે ને પિંક કલર ની છે જો નાની. જો આ મેકઅપ કિટ છે મિની, કાઢી નાખવાનું હવે. મિરર વાળું છે જો અહીંયા ચિપકાવેલું હોય. નીકળી ગયું છે બેટા, બીજું લઈ લઈએ. જો હેર નો છે, હેર કોરા કરવા માટેનું છે. મસ્ત છે નાનું એવું. તો જો એસી નું કવર છે, આ ક્રિશાન લેવું છે, મસ્ત છે ને. આની મેં એડ જોઈ તો વિડીયો જોયો તો આનો. હા આ તો ઓલો મેં નહોતો લાવ્યો. ઈ મારું છે ને એક નાની બેબી માર ઘરે આવી ને તો એને કાઢી ખીચા નાખી દીધી. વાયર એક જગ્યાએ રહી ને લઈ લઈ યાર. જો ઘણી નાની નાની આ વસ્તુ બહુ બધી કામની છે. આપણે આવી કે શોપમાં ન મળે. હા શું છે એ? શું ઈ ઓલી પટ્ટી આવેલી છે લગાવવાની, સ્ક્રબર ને બહુ છે. એ મિની મિની જો આવડી આ મિની છે શોપિંગ. વાવ સો ક્યુટ. કેવું મસ્ત છે. બાવને જે ખબર ન પડે ને તો લઈ દઉં. કેટલું ક્યુટ છે. તો પછી કેટલું થોડીક હમણાં મોટી થઈ ને આ શોપીસ માં હાલે એવું છે. પછી આમાં ઓલું ભરીને માટા મારશે. જો ફેસ માસ્ક છે 180. આ 180 રૂપિયા. માર ગયું તો કામ લાગે. બાવ પીવે એવું છે. પીવે એવું છે. આમાં મુંડામાં જુઓ નીકળે ને આમાં ચાલે ને બહુ મસ્ત આઈટમ છે. ઓનું લીધું છે કાવડું, એક આ 15 કેવી છે? બાવ જેવી છે ને? એને આવી જ ગમે છે. જલપરી થોડી મોટી મોટી છે ને છે. એના જેવડી જલપરી છે. પહેરશે ક્યુટ છે ને નાની.
તો અમે શોપિંગ કરી લીધી છે. નહોતું લેવું ને મારે ખાલી જોવું જ તો શું મળે, તો પણ મેં લઈ લીધું ઘણું બધું. લાટ આખી થેલી ભરાઈ ગઈ, એટલું બધું ઘરે જઈને આખું બધું બતાવું તો કેટલું છે. નહોતું જ લેવાનું, જસ્ટ મારે જોવાનું હતું કે શું મળે છે. બટ વસ્તુ એટલી યુનિક હતી ને કે તમે કદાચ ન લેવા હોય ને તો તમે 2-3 હજાર આપણે ઓનલાઈનમાં છે ને મળે ને ઇન્સ્ટાગ્રામ માં ખબર વસ્તુ યુનિક બતાવે હા ને બસ એવી ઈ જ વસ્તુ બધી. છે. આપણે ઈ વસ્તુ આપણે અને ઓનલાઈન સસ્તામાં ઇન્સ્ટાગ્રામ માંથી સસ્તી. મંગાવીને તો એ આવતી નથી અને ફ્રોડ થઈ જાય છે. તો આપણે અહીંયા સુરતમાં એક મસ્ત શોપ મળી ગઈ છે. આ તમે IFM ત્યારે માર્કેટ છે. જો તમે યુનિટ ઝોન છે, આ તો નીચે IFM દુકાન માર્કેટ. છે ઈવડી છે. તમારે બી લેવું હોય તો તમે બી પહોંચી જાજો મારી જેમ. તો અમે આવી ગયા છે પાણીપુરી ખાવા, મસ્ત ગોલગપ્પા. અહીંયા IFM ને હારું બાજુમાં જ છે. તો ગટુ મને નીચે જ મળી ગયું, મારા પપ્પા પાસે હતું તો એ મને જોઈને મારી હારવાર આવી. મમ્મા શું લાવી જોઈને ઢીંગલી લાવી ને તો જો બેન લઈને બસ. કોની છે ઢીંગી? કેવી છે? ક્યુટ છે? ક્યુટ છે ને? પપ્પી કરજો એને. યે ગટુની ઢીંગી. તો જો હું વસ્તુ લાવી તમને બતાવું. ગટુ માટે પાણીની બોટલ લાવીશું, જો હજી પીવાનું. પછી આ કાતર લાવીશું, મસ્ત છે આ કાતર, સબ્જી કાપવા માટે બહુ સારી છે. અને આ બેનની ડોલ, પછી આ એસીનું કવર, પછી લાવી તો આ ડોરમેટ બાથરૂમનું છે. અને આપણે આ પેલું વોશ બેસિન આવે ને એમાં રાખવાનું. વાવ, આ બેન તો બેહી ગયા. બેન શું કરો છો એવું? હા જો તો મમ્મી બધાને દીહવાળી, મારથી ન થંભાતું. પાછળ આવે લબ્બર આખામાં ઢકાઈ જાય મસ્તી. કોણ આવ્યું છે? સમજો બધાય કરી દીધા જો. એ તમને રમાડશે. વાહ, પાપાને કોપી કરજો, ઓગી કરજો. હાલો તો વાગ્યા છે 9 ને હું અત્યારે બનાવું છું પરાઠા બાઇટ્સ. તો તમને એમ થતું છે પરાઠા બાઇટ્સ કેવા? આપણે જે પરાઠા બનાવીએ એ જ મસાલો હોય, રોટી બી હોય, બટ આપણે એના નાના બાઇટ્સ બનાવવાના છે. તો કંઈ નહીં, ચાલો આપણે વણી નાખીએ ને બાઇટ્સ પાડી નાખીએ, પછી ફ્રાય કરી નાખીએ. માર માર માર, હજી માર, ટીપી નાખ, માર હજી મારી દે ને હાથમાં મારી દે. બસ મારી દેવાનું, બીવાનું કોઈથી નહીં હો. મારી દે. યે મારું. તો વાગી ગયા છે 9:30 અને ક્રિશા તો શું બનાવીશું અત્યારે? પરાઠા બાઇટ્સ. પરાઠા પરાઠા બાઇટ્સ એટલે એનો મતલબ? આ જોઈ લો, જો બનાવ્યા. અચ્છા, જો આવું એમ ને, બાઇટ્સ આવે એમ ને, ઓલો જો ઓલો ગોળ મોટો આવે એમ નહીં, નાના નાના બટકા. તો આને કેમ ફ્રાય કરવાના કે? હા, તો આ કઈ રીતે તું નાખી? આગે આગે દેખતે જાઓ. હા, ક્યાં ચાલો. કરતી હું. હાલો તો જોતા રાખજો આગળ શું કરે છે એ. ક્યારની એમ કરે તમે યાદ જાણો. તો જો આવો રોલ બનાવી નાખ્યો. વાહ, પ્રોસેસ મસ્ત છે. પાત્રાની જેમ જો કાપી નાખ્યો. કરી નાખ્યો. लगाएंगे हम थोड़ा सा ऑयल, ચોટે નહીં ને એટલે. હા, આ ટાઈપનું પેલાનું મેકિંગ તમે જોઈને આવું છે. એક વાર ઉપરા ઉપર રાખીને તો ચોટી જાય. હમ. મને એમ છું તો સિંગલ વાળીને કરતો હોય છે. ના રે ને. તો મેં તો આવું
ત્યારે મેં પહેલી વાર જોયું કે આવું બની શકે. મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું આવું બન. જોવું પડે આવો ત્યારે. ટેલેન્ટ લાવો ક્યાંથી? दिमाग है ना, दिमाग. उसके पास दिमाग होता है, उसके पास सब होता है, અચ્છા, उनको आइडिया તો होता મને આ જોવામાં આ વખતે નવું લાગ્યું એટલે ફાઇનલ કેવું થાય ને એ પાછું બતાવે. હા, હું ટોપી પહેરી કટું હે? અરે વાહ, ટોપી. હવે અમારું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે. જો આ રીતના પીસ કરીને મૂકેલા છે. આ બાકી પીસ મારે શાકવાના છે. તમારા ઉપર ભરોસો જ નથી કોઈને. એવું છે કે મને તો એમ કે ને સાકું છે તો આમાંથી અડધું પૂરું થઈ જાય. ગજબ બેજતી એટલે કોઈ શાકવાની ના પાડે. આને ને એનો કઈ વાંધો ન હોય. બાકી ખાય એનો કઈ વાંધો ન હોય. શાક એનું તમારા ઉપર જોતું. કોઈને ભરોસો ન. જોયું? देखा देखा मैंने बोला था ना एक रुपये का तेरा कीमत नहीं है. તમે ઓલું વીખી નાખ્યું ને એમાં હજી ધુવાડો થાય છે. તું ભાઈ બહાર તે જોઈએ ને, મારી પર કોઈ ભરોસો જ નથી ખાવા બાબતમાં. मुझे कैसे भी करके निकाल मेरे भाई, मैं फंस गया हूँ यहाँ. નથી હોય અચોડો નહીં. આલે ભાઈ તાર નથી લોચો શીખવું. ખાવા એને જતા ક્યાં શું શીખવાડે? કહેતા? આને તો કઈ કહેવા દે. લોચો ખાવા જતા શું જો કહેતા? અમે છે ને લોચો ખાવા જતા ને જ્યારે હોય તું હારે આવતો ને તું કહેતો અમારે શાકું છે. શાકવાનું હોય એક શાકવામાં પ્લેટ, કેટલી પ્લેટ હોય? એક બે થી એક ત્રણ. એક બે પ્લેટ. પ્લેટમાં તો અમે 2 જણા ધરાઈ રહી. એમાં તું 2 પ્લેટ ખાઈ આમાં શાકું કોને કેમ ખાવું કોને એને એ કારક એવું થઈ જાય વારા ઘડીએ નો થાય. દર વખતે થાય છે, એક વાર નહીં, દર વખતે. મારા ઘરે તો તમારે એમ જ છે, હું શાકી. પછી કે કૃષ્ણ દાતો જે ગાર્લિક બ્રેડ બનાવી તો મારે ખાવી છે. એ શાકું ન મજા કહેવાય. ટેસ્ટી બને તો આપણે કેમ નો કે बात तो सही है. તો પેલા કહેવાય તો પહેલા તો તો એવું ન મજા હોય આવે. ટેસ્ટી હોય ને તો હું બીજી વાર કહું. અને આમ થાય એમ કહેતા હોય કૃષ્ણ પણ નાગરનું એમ ટેસ્ટી નહીં. છે તો પહેલા અરે ચાખો બધી કાં? વાતમાં ટેસ્ટી જોવે હા. પણ જે આવ્યું હોય એમાં તું બબે ત્રણ ડીશું ખાઈ જા એ ટેસ્ટ હા. તો એમાં ટેસ્ટ કોને કહેવાય ઈ તને ખબર પડે છે પેલા. મને એનો नहीं. વાંધો નથી કાઢાય કાઢ્યા તો સમજાવે ભોગી લેવું કદાચ ઘરવાળીનું હું થામ એ વિષય હાલો ભાઈ, હું હવે બ્લોગ એન્ડ કરું. અહીંયા હું બાય 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 બાય. મને ખબર નથી આ થામ તો ફાઇનલી જવું આવી ગયું છે મેદાનમાં. બધું જેટલું હતું એ બધું આ મને ઓલા આપણે ઓલા વડા ન કરીએ આપણે હનુમાન દાદાના એ ટાઈપના જો લુકમાં લાગે. ઈ વડા. ફાઇનલી મને ખાવાનું થાય એમ કે હા ફાઇનલી. પણ એમાં મારો કાંઈ વાંક નથી. એનો કાંઈ વાત નથી બધો વાત મહેમાન આવ્યા હતા, તમે મેં એવું ફોન તો મારી કર્યો. વાટે ત્યાં તળીને ખવડાવતું ખાવ મેં તળી ન દીધું હું તો ક્યારની બનાવીને ઊભી હતી ને. ક્યારનું બધું તૈયાર 9 વાગ્યાનું તૈયાર હતું. બસ વાંક તો મારો. આ ગેંગ આખી આમ બેઠી. તો વાગી ગયા છે 11:15 અને અમે જમીન બધા નીચે વી આવ્યા છીએ. બુટિયોન કિનાલી ઘરે વી ગયા છે. હવે અમે ઊભા છીએ 4 જણા, સંજયભાઈ, ક્રિશા, કિનાલી. કિનાલી ક્યાં છે? અરે સોરી ક્રિશા, સોરી કિનાલી, હું તને અહીંયા પ્રગટ કરી તારું ભૂત આવ્યું હતું. તો હવે ક્રિશા હવે હરી બે કમેન્ટના જવાબ આપશે આજે, તો સાંભળો તમે. સાંભળો એમ ને. યસ. હા, તો આમાં કમેન્ટ છે શ્વેતા કાકડિયાની. ક્રિશા દી તમારે બ્રો એન્ડ સિસ્ટર નથી? ના, હું એકલી જ છું, મારે કોઈ નથી. ભાઈ છે બટ એ રાજકોટ રહે છે, બાકી હું એક જ છું. નેક્સ્ટ. નેક્સ્ટ છે કમેન્ટ પ્રજાપતિ રમેશ. હરિભાઈ તમે તમારા સાસરિયામાં રહો છો? તો એ કમેન્ટનો જવાબ આપી દીધો છે, આગળના વ્લોગમાં જોઈ લેજો. દરબાર નાઇસ વ્લોગ ભાભી, જય દ્વારકાધીશ. તો થેન્ક યુ સો મચ એન્ડ જય દ્વારકાધીશ. પટેલ ગોપી ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમારા બધા દોસ્ત બહુ સારા છે અને તમે આવા જ ખૂબ ખુશ રહો. થેન્ક યુ સો મચ. અને અમારા દોસ્ત છે ને બધા નંગ છે. કેવા નંગ છે? હારા મારા ગ્રુપમાં હું એક જ માણસ છું. घर भेगू थाने भाई. આવી જો દોસ્તો મળો આમ તો ભગવાન મળી ગયો મને. તો એટલે આ લોકો બહુ પ્રાર્થના કરીને પછી હું આવ્યો છું ઓલા ભગવાન પાસે કે ખારો દોસ્ત ઘા કરે, એટલે હું ફરફરતો આવીને સીધો પડ્યો અહીંયા. એટલે બધાયથી હારો હતો નહીં તમને. સમજ રહ્યો. જયશ્રીની કમેન્ટ છે બિચારા મનોજભાઈની બધાય કાપે. જો બેચારા મારી એટલી તમે ફિકર કરો એના માટે થેન્ક યુ, પણ આ કોઈ નથી સમજતા. તમે એને કમેન્ટમાં કયો એને. અમે કાપતા નથી, વખાણ કરી, પણ તમને એવું લાગે કાપે. અમે વખાણ કરતા હોય બિચારા. બિચારા કે મારી પર દઈ આવે ન થાય કે બધા. ભાઈ અમે અમારા દોસ્તાના વખાણ કરી થોડા, પણ હા. તમને એવું લાગે કાપે તેમ રાખો. સંજયભાઈ એ સાચી વાત છે, પણ અમે એમાં રિપ્લાય આપ્યો જ છે. એવું છે.
ખૂસલાની વાત કરી જયરાબેના ખૂસલાની એટલો સીધો આ છો કોણ તું છે ને નીલ તું વખાણ પટેલ કરે તમે આટલા લેટ ઉઠો છો તમારા સાસુ સસરા કઈ નથી કેતા નહીં નો મને કોઈ કહે કે એવા વાળું છે જ નહીં હું મારા મનનું એમાં જ ધારું માથે કરાવું. સડી થઈને તાંડવ કરે બાઈ ધ્યાન રાખજો થોડુંક આ. ડોન છે ડોન કરે મને મન પડે ત્યારે હું મન પડે ત્યારે જાગું એટલે મને કોઈ કઈ કહે જ અને મને મન પડે ત્યારે હુવાનો દે ને મન પડે ત્યારે જાગવાનો દે चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर આવું છે તો કઈ નહીં તમે કમેન્ટ્સ કરી એટલી બધી મસ્ત મસ્ત થેન્ક યુ સો મચ આવી જ કમેન્ટ કરતા રહેજો તમને જવાબ મળતા રહેશે અને આપણે એવો વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તો બસ મારી ફિકર કરજો કમેન્ટ કરો જે મને હેરાન કરે ને એને સામે વાળાને કમેન્ટ કરીને કહેજો મને બધા બહુ હેરાન કરે છે બાય કોઈ બાય બધા ફેર નહીં પડે તને તો તોય કમેન્ટ હારી જ કરશે તું હા તથાસ્તુ તથાસ્તુ